સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે બધા પાડોશી ભેગા મળીને શ્રીમદ ભાગવત કથા સાંભળવા આવ્યા છે. અમારા પાડોશી બી સાઈડ છે. તો આ બધા છે અમારા પાડોશી. રાજી થયા છે, પણ સૌથી વધારે ભય તમારા સ્વરૂપ લાગે છે. તમારે તમારા ભક્તોને રાજી કરવા હોય, તમે તમારા સ્વરૂપ ભક્તોને રાજી કરવા રૂપમ નૃસિંહ વિભયાય જટાસ્પર. લોકો તમારા સ્વરૂપથી કરે છે. લોકોને રાજી રાખવા માટે ભગવાન ખરા અર્થમાં આપના ચરણોમાં હું નથી જાણતો કે તમે કેમ જીવી શકાય, પણ આપ પ્રગટ થયા છો. ભગવાનને થોડા પૈસા લઈ છતાં ભગવાને કહ્યું મારી પ્રભુતા છે, એટલે મારા પિતાજીની અધોગતિ કે મેં તારા પિતાએ તો બધાય બોલીને જોયું કે તારા જેના દીકરા એટલા નામ લીધા હોય એને મારા કેટલા નામ લીધા. તારા પિતાજી નહીં, એની 3 પેઢી પણ તરીકે તારી આવતી 7 પેઢી પણ કરી જશે. એટલે ત્રિસપ્તમિ પિતા પુત્ર પિતૃની સાથે અનંત એવું કહીને ભગવાન કહેવા મારી ગાદી નહીં, મારી પ્રસાદી છે. ભગવાન જતા રહે. માનવ ધર્મની ચર્ચા છે, વર્ણ ધર્મની ચર્ચા છે, સ્ત્રી ધર્મની ચર્ચા છે, બ્રહ્મચર્ય આશ્રમની ચર્ચા છે, વાનપ્રસ્થાશ્રમની ચર્ચા છે, એના પછી વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસ આશ્રમ, અવધૂતનો સ્વભાવ છે. પ્રહલાદ ને દત્તાત્રેયજી ઉપદેશ આપ્યો. દત્તાત્રેયજીનો અવતાર શેના માટે થયો? એમાં 2 લોકોના નામ આવે. એક પ્રહલાદને ઉપદેશ આપવા માટે ને એક અલર્કને ઉપદેશ આપવા માટે. દત્તાત્રેય પ્રહલાદ ત્યાંથી નીકળ્યા, એક મોટો પહાડ જેવું સહ્યાદ્રી નદીના તળે, સહ્યાદ્રી પર્વતની તળેટીમાં કાવેરી નદીના કિનારે મોટો રાફડો ત્યાં ગયો. 2 હાથ જોડીને પ્રાર્થના કરી, તમે કોણ છો? દત્તાત્રેયજી નામના બ્રહ્માજી છે, 7મા બ્રહ્માજી છે. વિરંચી બ્રહ્માજીનું એક નામ છે, પરમેષ્ઠી બ્રહ્માજીનું નામ છે, 7મા બ્રહ્મા શતાનંદી છે. પછી તો સ્વારોચિષ મન્વંતર, પછી ઉત્તમ મન્વંતર, એના પછી તામસ મન્વંતર. જે તામસ મન્વંતર મને હરિમેધા ઋષિને ત્યાં જન્મ લીધો. આપણે કહીએ ઋષિને ત્યાં જન્મ લીધો, એને એ હરિ તરીકે જન્મ લીધો. એક હાથીને મુક્ત કરવા માટે, જેમાં ગજેન્દ્ર સ્તવન આવે છે. એક હાથીએ સ્તુતિ કરી છે 1-2 શ્લોકોમાં, 28 શ્લોકોમાં. કોઈ માણસનો જીવ જતો નથી તો ગજેન્દ્ર આ ગજેન્દ્ર એક હાથી પાણી ઋતુમાન નામના ઉદ્યાનમાં જાય, ત્યાં રહેલા સરોવરમાં ઇન્દ્રનું આપવું હોય એ ઉદ્યાન ત્રિકોણ પર્વત ઉપરની આપણે કોઈનો સીધો તમને સારા સમજાય તમારે કથા નથી સમજાવી પથારી આપણે મારે છૂટી જવું છૂટે જ નહીં. કાળે પકડી રહે. કાળના પંજામાંથી છૂટવું હોય તો હરીને ધ્યાન કરો. કાળના પંજા સ્તુતિ એક જ એવી બાબત છે કે સ્તુતિથી ભગવાન પ્રસન્ન થાય. સ્તુતિ ગુણાનું કથન, ભગવાનના ગુણોનું કથન એ મુક્ત થઈ ગયા. ભગવાન હરિએ આવીને મગરમચ્છને જે પગ પકડીને કાળને પહેલા છોડાય. ભગવાન કાળને પહેલા મુક્ત કરે ત્યારે તમે મુક્ત થાવ, ત્યારે જીવ છૂટે. એ કાળ છે, એ હું નામનો ગાંધર્વ, અને એનો ઓળખ પેલો હતો એ ઇન્દ્રજીત નામનો રાજા હતો. રાજાના જીવનમાં એને કોઈ ગુરુ ને સેવા ન હતા, ભજન કરતા હતા, એટલે અવિવેક ઉત્પન્ન થયો. એટલે અગસ્ત્ય મુનિએ શ્રાપ આપ્યો કે જ્યાં એક વખત મૃત્યુ આમ સ્પર્શી મરી જાય પછી ભાઈ વિવેકી થઈ જાય. ના ન ભાઈ, પશુઓ પર દયા કરે, અનાથ કરે, વિવેકી. કાળની હવા વાય ને વિવેકી થઈ જાય. કાળે પકડી રાખ્યો હોય તો દાન પુણ્ય કરી નાખો, આ કરી નાખો, તે કરી નાખો. કાળે પકડી રાખ્યો છે, હવે હાથ નથી હાલતા, પગ નથી હાલતા, આંખો નથી જોઈ શકતા, તત્કાલ ભગવાન છે. એ ગજેન્દ્ર મોક્ષની કથા છે. અને એ ગજેન્દ્ર મોક્ષની કથા પછી જે ચાક્ષુષ મન્વંતરમાં થયું છે, વૈરાગની પત્ની સંભૂતિના ગર્ભથી અજીત અવતાર સમુદ્ર મંથનમાં આગળ છે. સમુદ્ર મંથન શા માટે થયું? સમુદ્ર મંથન કરવા કારણ એક બીજું કોઈ નહીં. સમુદ્ર મંથન દેવતા વૃક્ષ પ્રગટ થયું, બધાને વિક્રમ કરવામાં આવ્યો. અંતે લક્ષ્મીજી પ્રગટ થયા, નારાયણના ગળામાં હાર કરાયો. એક દિવસ બીજો કોઈ એની બેસ્ટ વર્ષ એની
લક્ષ્મી નારાયણ અને લક્ષ્મીજી સાંજના સમય તો ઉત્પન્ન થયેલા દિવાળી એટલે આપણે એ બનાવીએ છીએ આજે નવા વર્ષના અંતે ધન્વંતરી ભગવાન કરતે આ અનુરૂપ થઈ એની વહેંચણી માટે દેવતાઓ છે દાનવોને એક દાનવ બેસી જો સ્વર બ્રહ્મ નામ બધી મસ્તક કાપીને વેદ રાવું દેવતાઓથી આક્રમણ કર્યું ફરી બેસી ગયા પોતાના સ્થાન આ લોકો વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો શુક્રાચાર્ય ફરી આક્રમણ કરાયું ફરી દેવતાઓ હારી ગયા ફરી એના બેસી ગયા 100 અશ્વમેધ યાદ કરે તો કોઈ પછી તમે હટાવી ન શકે આ તરફ 100 અશ્વમેધ યાદની તૈયારી હતી આ તરફ બધા દેવતાઓ દોડી ગયા પોતાની માન પાસે માએ આ તો એક વ્રત કર્યું કયો વ્રત હાલનો મહિનામાં થાય 12 દિવસ પૂરું કરી દેવાનું રોજ માટે ઓમ નમો ભગવતે વાસુદેવ જપ કરવાનું નિત્યકાળ સ્નાન કરવાનું પાણીથી સ્નાન કરવાનું ભગવાનને જે અર્ઘ્યથી દૂધ આપીએ એટલું જ અર્ઘ્ય દૂધ છે એટલું જ પીવામાં લેવાનું અને પછી 13મા દિવસે તમારે જેટલા જપ કર્યા હોય ખીરથી હોમ કરવાનું ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે બા તારે ત્યાં તારા દીકરાને ગાદી અપાવવા માટે એ તો મેં વચન આપ્યું છે પ્રહલાદ તારા 5 વર્ષના બ્રહ્મચારી બ્રહ્મવર્ચસ્ય કામાય પંચકોશી માં મને જલ્દી યજ્ઞ કવિતા આપી યજ્ઞ કવિતા આપી તો મને અધિકાર મળે વેદ મંત્ર બોલવાનો વેદ મંત્ર બોલવાનો અધિકાર મળે તો સામેવાળા વ્યક્તિમાં સત્વગુણ ઉત્પન્ન થાય સત્વગુણ ઉત્પન્ન થાય તો એને જે આપવું હોય આપી શકે સંસ્કાર પૂરા કરી સૂર્યદેવ પાસે ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો બૃહસ્પતિ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યો કશ્યપજીએ એકલા આપી છે ઉદાર શિરોમણી પદ આપ્યું નભગ નામનો દીકરો હતો એ 10 દીકરાઓમાં નભગના નાભાગ થયા નાભાગને કે તારા ભાગમાં બાપા છે ભાગા ભાગમાં લીધા બાપને લઈને જતા રહ્યા પિતાજીની ખૂબ સેવા કરી તો જગતનો પિતાએ મળવાય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો ભગવાન મળવા એવા યજ્ઞ કુંડમાંથી આ વસ્તુઓ મારી થાય એમાં ક્યાંય થાય એના ખાતી તમારી તારા પિતાજીને પૂછી આવો કે નાના યજ્ઞ ભાગ તમારો મહાદેવજી માથે હાથ મૂકી તત્વજ્ઞાની થા નક્કી એવું થયું કે દ્વાદશી ત્રયોદશી લાગી જાય તમે કમસે કમ જલપાન કરો તુલસી પત્ર જલપાન કરો એ દુર્વા સાહેબ વાતમાં જટા ખોલી લે જટા ખોલીને કેવી કૃત્ય આપણે કરતી કૃત્ય બાળવા માટે સુદર્શન ચક્રએ કૃત્યને બાળીને કે દુર્વા સાહેબ ભાષણ કર્યું સુદર્શન ચક્ર એવું દોર્યું છે કે બધા પાસે ગયો બ્રહ્માજી પાસે વિષ્ણુ પાસે એ પોતાના પહેલું સંતાન શાંતા દત્તગામની કૌશલ્યના હિત માટે ભય પ્રગટ કૃપા એ સમય વિશ્વામિત્રને લેવા માટે આવી ગયા યજ્ઞની રક્ષા માટે યજ્ઞથી ઉત્પન્ન થયેલા છે યજ્ઞની રક્ષા માટે મોકલવા ગયા અને તારકાનો વધ કર્યો એ યજ્ઞ પૂરો કરીને વિશ્વામિત્ર કહે કે ચાલો જનક રાજાનો ધનુર્યાગ કરવા જાય ધનુષ્ય બંધ કરી સીતા સાથે વિવાહ કર્યા માંગણી કરી તમારી બીજી 3 દીકરીઓ છે 3 રાજકુમારો છે તમે ભાઈઓના બોલાવી દીધા અને બધાના લગ્ન થયા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારેયના વિવાહ થયા બધા એકદમ આનંદથી જીવન વ્યતીત કરતા હતા ત્યારે મંથરાને પોતાનું કામ સોંપી લીધા હતા અશ્વપતિ કહે કે પિતાજીએ સોંપ્યું કે મારી દીકરીનો દીકરો ગાદીમાંથી બનવો જોઈએ અને એને પોતાનું કામ છે 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી રામને 14 વર્ષનો વનવાસ રામ સાથે રામ લક્ષ્મણ અને સીતાજી બંને નીકળી ગયા કારણ કે વિશેષ ઉદાસીનો અર્થ થાય તાપ દેશ વિશેષ ઉદાસી